નમસ્કાર મિત્રો, આ ચેનલ ઉપર એકાઉન્ટના દરેક દાખલાનો સોલ્યુશન મૂકવામાં આવે છે. હજી પણ તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને એકાઉન્ટના દાખલાના સોલ્યુશન મુકાય છે એ તમને સરળતાથી મળી રહે. તો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, મૂડી બજેટ. મિત્રો, આ ચેપ્ટર છે મેનેજમેન્ટ એકાઉન્ટમાં આવે છે. તો આપણે આજે આ ચેપ્ટરની અંદર મૂડી બજેટમાં જેટલા પણ સૂત્ર આવે છે, જેટલી પણ પદ્ધતિઓ આવે છે, એ બધી પદ્ધતિઓની આપણે વિગતવાર ચર્ચા કરીશું અને તેના કયા સૂત્રો અમલમાં કરવાથી દાખલાનો જવાબ મળી શકે એની આપણે ચર્ચા કરીશું અને એના પછીના લેક્ચરમાં આપણે દાખલાની ગણતરી જોઈએ. તો મિત્રો, આપણે આજે મૂડી બજેટની કેટલી પદ્ધતિઓ છે તેની આપણે ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે તેના સૂત્રની ચર્ચા કરીએ અને બીજા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાંથી દાખલાની ગણતરી કઈ રીતે થાય છે અને તેનો જવાબ કઈ રીતે આપણને મળશે તેની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, મૂડી બજેટ પદ્ધતિની વાત કરીએ તો મૂડી બજેટની મુખ્યત્વે 5 પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ છે રોકાણ પરત મુદ્દતની પદ્ધતિ અને બીજું નામ છે પરત આય પદ્ધતિ પણ કહેવામાં આવે. આ પદ્ધતિમાં મિત્રો એવું આપણે શોધવાનું હોય છે કે આપણે જે પણ નાણાંનું રોકાણ કરીએ છીએ, કોઈ પણ મશીનની ખરીદી કરીએ છીએ, એ ખરીદીના નાણાં આપણને કેટલા વર્ષમાં પરત મળી શકે એની ગણતરી આ પદ્ધતિમાં કરવામાં આવે. બીજા નંબરની પદ્ધતિ છે સરેરાશ વળતર દરની પદ્ધતિ. આ પદ્ધતિમાં મિત્રો એવું શોધવામાં આવે છે કે આપણે જે રોકાણ કરીએ છીએ એની સામે તમને નફો કેટલો મળશે એની સરખામણી કરવામાં આવે. એને કહેવામાં આવે છે સરેરાશ વળતર દરની પદ્ધતિ. ત્રીજા નંબરની છે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. એટલે આપણે જે અમુક વર્ષો અગાઉ જે આપણે રોકાણ કરેલું છે એનું અત્યારે વર્તમાન મૂલ્ય કેટલું થઈ રહ્યું છે એનું આપણે ગણતરી કરવાની છે. એને કહેવાય ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. ચોથા નંબરમાં છે મિત્રો નફાકારકતા અંકની પદ્ધતિ. આની અંદર મિત્રો આપણે ગણતરી કરવાની હોય છે કે આપણો નફાનો દર કેવો રહેશે તે. અને પાંચમા નંબરની છે મિત્રો આંતરિક વળતર દરની પદ્ધતિ. એટલે કે આપણે જો વળતર દરમાં વધારો અથવા ઘટાડો થાય તો તેની શું અસર થઈ શકે એને કહેવામાં આવે છે આંતરિક વળતર દરની પદ્ધતિ. આ 5 પદ્ધતિમાંથી જે પ્રથમ 2 પદ્ધતિ છે એ મિત્રો સાદી પદ્ધતિ છે અને બાકીની 3 પદ્ધતિ છે એ વર્તમાન મૂલ્યની પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓના થોડાક સૂત્ર છે જેની આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ છે રોકાણ પરત મુદ્દતની પદ્ધતિ. એટલે કે પરત આય સમય, કેટલા સમયની અંદર આપણને રોકાણ પરત મળશે એ આપણે શોધવું છે. તો કુલ રોકાણો ભાગ્યા રોકડ પ્રવાહ એટલે આપણને રોકાણ પરત મુદ્દતની પદ્ધતિનો જવાબ મળી જશે. તેના પછી મિત્રો છે સરેરાશ વળતર દરની પદ્ધતિ. સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણ ગુણ્યા 100 એટલે આપણને શું મળશે? સરેરાશ વળતર દરની પદ્ધતિનો જવાબ મળશે. મિત્રો, એમાં સરેરાશ નફો આપણને શોધવાનો છે. તો સરેરાશ નફો બરાબર કરવેરા બાદનો કુલ નફો, જેટલા વર્ષની કમાણી હોય એ કુલ નફો આપણે ધ્યાનમાં લેવાનું છે ભાગ્યા રોકાણના વર્ષો એટલે આપણને સરેરાશ નફો મળશે. અને સરેરાશ રોકાણ બરાબર શરૂનું રોકાણ વત્તા ભંગાર કિંમત ભાગ્યા 2 એટલે આપણને શું મળશે? સરેરાશ રોકાણ મળશે. ત્યારબાદ મિત્રો છે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. આ 2 પદ્ધતિ છે સાદી પદ્ધતિ કહેવામાં આવે છે અને બાકીની 3 પદ્ધતિ છે એ વર્તમાન મૂલ્યની પદ્ધતિ કહેવામાં આવે છે. તો હવે વર્તમાન મૂલ્ય પદ્ધતિની આપણે ચર્ચા કરીએ તો ત્રીજા નંબરની છે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. એનું સૂત્ર છે કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય બાદ કુલ રોકાણો એટલે આપણને ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિનો જવાબ મળે. ત્યારબાદ મિત્રો છે નફાકારકતા અંકની પદ્ધતિ. તો એનું સૂત્ર છે કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય ભાગ્યા કુલ રોકાણો. મિત્રો, ચોખ્ખું વર્તમાન મૂલ્યની પદ્ધતિ અને નફાકારકતા અંકની પદ્ધતિ બંનેના સૂત્રો સરખા જેવા જ છે. ફક્ત ફરક એટલો છે કે અહીંયા બાદ કરવામાં આવે છે ને અહીંયા શું કરવામાં આવે છે? તેના ભાગાકાર કરવામાં આવે છે. તેના પછી મિત્રો છેલ્લી પદ્ધતિ છે આંતરિક વળતર દરની પદ્ધતિ. આંતરિક વળતર દરની પદ્ધતિનું સૂત્ર આપણને આપેલું છે A વત્તા C ભાગ્યા C વત્તા D ગુણ્યા B માઇનસ A, જ્યાં A બરાબર લઘુત્તમ વટાવનો દર, B બરાબર મહત્તમ વટાવનો દર, C બરાબર લઘુત્તમ વટાવના દરનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય ધ્યાનમાં લેવાનું અને D બરાબર મહત્તમ વટાવના દરનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય ધ્યાનમાં લેવાનું. મિત્રો, આ પદ્ધતિ છે એ 2 વટાવના દરથી આપણે ગણતરી કરવાની હોય છે કે વટાવનો દર વધવાથી શું થાય અને વટાવનો દર ઘટવાથી શું થાય છે. તો તેની જવાબ આપણને મળશે આંતરિક વળતર દરની પદ્ધતિનો જવાબ. તો મિત્રો, આજે આપણે આટલું જ ચર્ચા કરીશું કે મૂડી બજેટમાં કેટલી પદ્ધતિઓ આવે છે અને પદ્ધતિઓના કઈ રીતના જવાબ મળશે એ આપણે ચર્ચા કરી છે. અગાઉના વિડીયોમાં આપણે જોઈશું કે મૂડી બજેટ પદ્ધતિનો દાખલો કઈ રીતે ગણતરી કરીશું જેનાથી સરળતાથી તમને જવાબ મળી રહે તે આપણે અગાઉના વિડીયોમાં ડિસ્કશન કરીશું. થેન્ક યુ.